માંડવી તાલુકાના નાગલપુર ગામે 76માં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પીઆઈ શ્રી બારોટના નેજા હેઠળ પોલીસ જવાનોએ પરેડ રજૂ કરી હતી. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ, કમલેશભાઈ ખટારિયા, પોર્ટ ઓફિસર શ્રી પટેલ, હીરાભાઈ પટેલ, શામજીભાઈ પટેલ, જેઠાભાઈ મહેશ્વરી સહિત આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જતીન રાજગોર અને આભાર વિધિ ત્રિકમભાઈ દેસાઈએ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આ જન્મસ્થાન ઉપરથી એવી આ પવિત્ર ભૂમિ માંડવી તાલુકા ઉપરથી આપ સૌના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને અને માંડવી વિધાનસભા મત વિસ્તારને સમગ્ર કચ્છની જનતાને આ પ્રજાસત્તાક દિનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 76મું પ્રજાસત્તાક દિનની ખૂબ શુભેચ્છા સાથે આપણે સૌએ સાથે મળીને બંધારણને 76મું વર્ષ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ પાતિ, કોઈ ધર્મ એ બધાથી પર ઉઠીને સનાતની પરંપરાનું જે મૂળભૂત બંધારણ ડૉક્ટર B.R. આંબેડકર સાહેબે, ભીમરાવ આંબેડકર સાહેબે, બાબા સાહેબે આ જે બંધારણ આપણને સૌને આપ્યું છે એનો આપણે સૌ કોઈ સન્માન કરી, એનું આપણે ગૌરવ અનુભવી અને બધાને સાથે રાખીને આ દેશ જ્યારે આત્મનિર્ભરતા સાથે અમૃતકાળમાંથી દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ શતાબ્દી સમયે બની જાય એના માટેના આપણે સહિયારા પ્રયાસો કરવા પડશે. એ માટે આપણે સ્વચ્છતા જાળવવી પડશે. હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ કે હું મારી નાગરિક ધર્મ બજાવીશ, મારું નાગરિક કર્તવ્ય બજાવીશ. નાગરિક કર્તવ્યમાં શું શું આવશે તો સ્વચ્છતા જાળવીશ, વૃક્ષો નહીં કાપવા દઉં, વૃક્ષો ઉગાડીશ, પાણીનો સંગ્રહ કરીશ અને આવનારા દિવસોની અંદર જે કેટલીક સમસ્યાઓ ટ્રાફિકની છે તો એ ટ્રાફિકની સમસ્યાઓમાં હું એવું વાહન પાર્ક કરીશ કે જેથી કોઈને નડશે નહીં, હું કોઈનો અવરોધ નહીં ઊભો કરું. એ જે નાગરિક કર્તવ્ય છે એ નાગરિક ધર્મ આપણે સૌ કોઈ બજાવી અને સાથે મળીને દેશનું નામ આગળ વધારી એક પરંપરા સાથે ફરીથી હું આ પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને, સૌ કચ્છવાસીઓને ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા પાઠવું છું. 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી આજે માંડવી તાલુકાના નાગલપુર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવી. શાળાના શિક્ષકગણે ખૂબ જ સુંદર મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા. એમાં પણ અત્યારના સમયમાં ટેકનોલોજીનો સદુપયોગ, ખાસ કરીને મોબાઈલના સદુપયોગ વિશે શાળાના બાળકોએ જે કૃતિ રજૂ કરી એ લોકોને ખૂબ જ ગમી હતી અને સમગ્ર કાર્યક્રમ ગામ લોકો, શાળાના બાળકો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પાવન દિવસે 76મા પ્રજાસત્તાક દિનની નિમિત્તે હું નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.